જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ નજીકના દિવસોમાં આવી રહ્યો છે. તો શ્રી મહાપ્રભુજી વિશેના પ્રશ્નોત્તરી અને એના જવાબ એ અહીંયા સત્સંગના માધ્યમ રૂપે રજૂ કરીએ છીએ. તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે પ્રશ્નોત્તરની અંદર શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભજીના માતાજીનું નામ શું હતું? તો ઇલમ્મા ગારું શ્રી મહાપ્રભુજીના માતાજીનું નામ હતું. શ્રી વલ્લભના પ્રાગટ્ય સમયે કાશી પ્રયાગમાં ઇબ્રાહિમ લોદીનું શાસન હતું કે નહોતું? તો ત્યાં ઇબ્રાહિમ લોદીનું શાસન નહોતું, પણ રાજા ભુવનેશ્વર સિંહનું એનું શાસન હતું. પ્રશ્ન 3, શ્રી વલ્લભના પૂર્વજ યજ્ઞનારાયણ ભટ્ટને ગોપાલ મંત્રની દીક્ષા કોણે આપી હતી? તો જવાબમાં વિષ્ણુ મુનિ નામને એક તપસ્વી સંન્યાસી એને ગોપાલ મંત્રીને દીક્ષા આપી હતી. પ્રશ્ન 4, શ્રી વલ્લભના કયા પૂર્વજને શ્રી ગોપાલ કૃષ્ણએ સ્વપ્નમાં દર્શન આપીને પોતે તેમના કુળમાં જન્મ લેશે એવું વચન આપ્યું હતું? તો જવાબમાં લક્ષ્મણ ભટ્ટજીને. પ્રશ્ન 5, લક્ષ્મણ ભટ્ટના ભાઈ એટલે કે શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાધીશ પ્રભુના કાકા એનું નામ શું હતું? તો તેમનું નામ જનાર્દન ભટ્ટ હતું. પ્રશ્ન 6, લક્ષ્મણ ભટ્ટના આધ્યાત્મિક ગુરુનું નામ શું હતું? તો પ્રેમાકર મુનિ એ લક્ષ્મણ ભટ્ટજીના આધ્યાત્મિક ગુરુ હતા. પ્રશ્ન 7, શ્રી પ્રભુએ લક્ષ્મણ ભટ્ટજીને સ્વપ્નમાં દર્શન આપીને ઉપરણો, તુલસી માળા અને તાંબુલ આદિ વસ્તુઓ કયા સ્થળે આપી હતી? એ સ્થળ કયું હતું? તો એનો જવાબ છે ભ્રંગ સાર્થક ગામમાં સર્વતોભદ્ર નામનો જે કુંડ છે એ કુંડ ઉપર તેણે તુલસી માળા અને તાંબુલ આ સ્વપ્નમાં આપ્યા હતા. પ્રશ્ન 8, શ્રી વલ્લભનું પ્રાગટ્ય ક્યારે થયું અને તે દિવસે કયો વાર હતો? તો વિક્રમ સંવત 1535 ચૈત્રવદ 11ના દિવસે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું હતું. જવાબમાં પ્રશ્ન 9, શ્રી વલ્લભના પ્રાગટ્યના દિવસે શ્રી ગિરિરાજજી ઉપર શાનું પ્રાગટ્ય થયું હતું? તો જે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું તે દિવસે શ્રીનાથજીના મુખારવિંદનું શ્રી ગિરિરાજ પર્વત ઉપર પણ પ્રાગટ્ય થયું હતું. પ્રશ્ન 10, નાની વયમાં જ શ્રી વલ્લભને કયા 2 બિરુદ પ્રાપ્ત થયા હતા? તો જવાબમાં બાલ સરસ્વતી અને વાઘપતિ. આ શ્રી મહાપ્રભુજીને નાની વયમાં આ 2 બિરુદ પ્રાપ્ત થયા હતા. પ્રશ્ન 11, શ્રી વલ્લભને 3 ભારત પરિક્રમા દરમિયાન તેઓ ભારતના કયા પ્રદેશોમાં ફર્યા જ નથી કે ત્યાં મહાપ્રભુજીએ ત્યાં પધાર્યા જ નથી? તો જવાબમાં બંગાળ અને કાશ્મીર. પ્રશ્ન 12, શ્રી મહાપ્રભુજીએ પત્રાવલંબન નામે લઘુગ્રંથને કયા મંદિરના બારણા ઉપર ચોંટાડ્યો? તો કાશીમાં કાશી વિશ્વનાથના મંદિરના બારણા ઉપર જે પત્રાવલંબન નામે જે ગ્રંથ રચી લઘુ ગ્રંથને તે મંદિરના બારણા ઉપર ચોંટાડ્યો હતો. પ્રશ્ન 13, તો એ પત્રાવલંબન લઘુ ગ્રંથનું વિષય વસ્તુ શું હતી? તો એની વિષય વસ્તુ જવાબમાં એ છે કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના સિદ્ધાંતોનું એમાં સ્થાપન કર્યું હતું એને મહાપ્રભુજીએ પત્રમાં. પ્રશ્ન 14, શ્રી મહાપ્રભુજીને ગોકુલમાં ઠકુરાણી ઘાટ અને ગોવિંદ ઘાટ બતાવનાર કોણ હતું? તો ઠકુરાણી ઘાટ અને ગોવિંદ ઘાટ બતાવનાર સાક્ષાત શ્રી યમુનાજી હતા. શ્રી વલ્લભને ગદ્યમંત્રની પ્રાપ્તિ કયા દિવસે થઈ? તો જવાબમાં શ્રાવણ સુદ એકાદશીના દિવસે. શ્રી વલ્લભે મધુરાષ્ટકમની રચના કયા દિવસે કરી? એ પણ શ્રાવણ સુદ એકાદશીના દિવસે જ કરી. શ્રીનાથજીને ગિરિકંદરામાં દૂધ
જીતી રોજ એનું નામ એ કોની દીકરી હતી? તો એ નરો હતી અને તે સદુ પાંડેની દીકરી હતી. શ્રીનાથજીને પાઠ બેસાડીને આપશ્રીની સેવા કરવાનું કામ શ્રી વલ્લભે કોને સોંપ્યું હતું? તો જવાબમાં શ્રી રામદાસ ચૌહાણને સોંપ્યું હતું એ કામ. શ્રી વલ્લભની દ્વાદશ વનની પરિક્રમા કરાવનાર મથુરાના ચોબાનું નામ શું હતું? તો એ ઉજાગર ચોબા મથુરાના હતા. એ મહાપ્રભુજી પહેલી વાર પધાર્યા, પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં તેને દ્વાદશની પરિક્રમા આ ઉજાગર ચોબાએ કરાવી હતી. શ્રી મહાપ્રભુજીનું લગ્ન કોની દીકરી સાથે થયું ને તેનું નામ શું? તો દેવેન ભટ્ટ અને તેમના પત્ની એટલે કે અત્રિજતા એની દીકરી સાથે શ્રી મહાપ્રભુજીના લગ્ન થયા હતા. શ્રી મહાપ્રભુજીના લગ્ન સમયે ના પ્રસંગે પોતાના દેવી દ્રવ્યનું વિનિયોગ કરાવનાર મહાનુભાવ કોણ હતા? એ તો એ શેઠ પુરુષોત્તમ દાસ હતા. ત્યાં કે એની દેવી સંપત્તિનો વિનિયોગ કર્યો હતો મહાપ્રભુજીના લગ્ન સમયે. શ્રી મહાપ્રભુજીનું લગ્ન કોની સાથે થયું? તો તેમનું લગ્ન શ્રી મહાલક્ષ્મીજી સાથે થયું. અને ક્યારે થયું? તો વિક્રમ સંવત 1558 અષાઢ સુદ પાંચમના દિવસે શ્રી મહાપ્રભુજીનું લગ્ન થયું. બાલ વલ્લભને જે મરેલી ગાયને જીવતી કરી તે ગાયનું નામ શું હતું? તો જવાબમાં પયોદા એ ગાય હતી જે મૃત્યુ પામેલી મહાપ્રભુજીએ સજીવન કરી હતી. શ્રી વલ્લભની ત્રીજી ભારત યાત્રા આપશ્રીને કેટલા વર્ષે પૂરી થઈ? તો જવાબમાં મહાપ્રભુજીની વય તે 31 વર્ષના હતા. શ્રી વલ્લભે ભારત પરિભ્રમણ પૂરું કરી પોતાનો સ્થાયી નિવાસ કયા સ્થળે કર્યો હતો અને એ સ્થળ ક્યાં આવેલું છે? તો એ સ્થળ છે અડેલમાં અને પ્રયાગ પાસે યમુનાના કિનારે એ સ્થળ આવેલું છે. કાશીના વિદ્વાનો શ્રી મહાપ્રભુજીને શું કહેતા? તો જવાબમાં કાશીના વિદ્વાનો શ્રી મહાપ્રભુજીને બાલ સરસ્વતી કહેતા. શ્રી મહાપ્રભુજીએ પહેલું ભાગવત પારાયણ ક્યાં કર્યું હતું? તો ચંપારણ્યમાં શ્રી મહાપ્રભુજીએ પહેલું ભાગવત પારાયણ કર્યું હતું. શ્રી મહાપ્રભુજીએ પહેલો શાસ્ત્રાર્થ ક્યાં કર્યો હતો? તો પ્રથમ શાસ્ત્રાર્થ મહાપ્રભુજીએ જગન્નાથપુરીમાં કર્યો હતો. બ્રહ્મ સંબંધની આજ્ઞા સમજાવતા શ્રી મહાપ્રભુજીએ કયો ગ્રંથ રચ્યો? તો સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં પ્રભુએ જે આજ્ઞા કરી એ ગ્રંથ સિદ્ધાંત રહસ્ય શ્રી મહાપ્રભુજીએ રચ્યો. શ્રી મહાપ્રભુજીના મત મુજબ જીવનું સ્વરૂપ કેવું છે? તો જવાબમાં બ્રહ્મનો અંશ આ જીવનું સાચું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીના મતે સંસારનું સ્વરૂપ કેવું છે? તો સંસારનું સ્વરૂપ એ મિથ્યા છે. શ્રી મહાપ્રભુજીએ કોનો સેવા પ્રકાર શરૂ કર્યો? તો શ્રીનાથજીનો સેવા પ્રકાર મહાપ્રભુજીએ શરૂ કર્યો. શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતજી ઉપર કઈ ટીકા લખી? તો શ્રી સુબોધનીજી છે એ શ્રી મહાપ્રભુજીએ ભાગવતજી ઉપર એની ટીકા લખી. શ્રી મહાપ્રભુજીએ જ્યાં જ્યાં ભાગવત પારાયણ કર્યા તે સ્થાન કયા નામથી પ્રસિદ્ધ છે, કયા નામથી એ ઓળખાય છે? તો એને આપણે જવાબમાં બેઠકજી તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન 36મો છેલ્લો, શ્રી મહાપ્રભુજીના કેટલા વૈષ્ણવોના ચરિત્ર પ્રચલિત છે? તો આપશ્રીના 84 વૈષ્ણવોના ચરિત્રો પ્રસિદ્ધ છે. હવે પછીના પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં. શ્રી વલ્લભાધીશ કી જય.